चलो आज व्लॉगनी शरूआत આપણે આ પાર્સલથી કરશું કે હવે આ પાર્સલમાં અમે જે મંગાવ્યું હતું એ જ આવ્યું છે અને બરાબર આવ્યું છે કે નહીં। મમ્મા હા બેટા, આ પાર્સલમાં શું આવ્યું? આ પાર્સલમાં આપણી ગાદલાની ખોર બતાવ। હા, આપણે ગાદલાની ખોર મંગાવી હતી। સિંગલ ગાદલાની ખોર છે આ। મમ્મા આ આપણે આ ગાદલું લીધું છે નવું જ, બસ આના માટે ખોર મંગાવી હતી। હવે બસ આપણે આ કોથળી કાઢીને આની ખોર પહેરાવી દેશું કા। હા હા માર્કેટ ઉપડા છીએ બધા કા। શું લેવા જાવું છે આપણે? वेजिटेबल्स के पास क्या लेना है? क्या क्या लेना है, चलो। हेलो, जय श्री कृष्ण, वेलकम टू माय चैनल किचन विथ डेली लाइफ। तो चलो હવે માર્કેટ જઈએ છીએ થોડી ચીજ વસ્તુ લેવા અને બસ મળીએ હવે થોડી વારમાં। હજુ આ રહી ગયું તું કંઈક ને કંઈક ચાલુ જ રહીએ, આજે આ કાલે આ। मम्मा જય બજરંગબલી। જો પહેલું મેંગો ટ્રી मेरा ठीक है। આ રહ્યું, જો એક અહીંયા તુલસીજી ના કુંડામાં, એક એક અહીંયા एक आया અહીંયા 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 एक आया અહીંયા કેવું મસ્ત છે મેંગો ટ્રી। मम्मा હમ आम जो હમ आ है ना आ मैंगो ट्री इमा मैंगो नहीं आवे। મેંગો આવશે ને, આપણે જમીનમાં વાવવું પડશે। કોલ્ડ કોકો પીવું છે ને? हाँ ચલો તો હવે આજે કોલ્ડ કોકો બનાવીએ અને એની રેસીપી શોર્ટ વિડીયોમાં આવી જ જશે મારા ચેનલ યુટ્યુબ ચેનલમાં। તો ચલો હવે આપણે આગળ વધીએ। સૌથી પહેલાં થોડું એવું ગરમ દૂધ આમાં લઈ લીધું છે અને આ દૂધ ઉકળી ગયું છે। હવે આપણે આમાં સાકર એડ કરશું। साकर आ साकर યસ બેટા। કોલ્ડ કોકો છોકરાઓને પીવડાવવું હોય ને તો આપણે ડેરી મિલ્ક ચોકલેટની જગ્યાએ આપણે આવો પાવડર કોઈ બી હોય ને પ્રોટીન એનો બાળકોનો એ થોડો 1-2 ચમચી એડ કરી શકાય। હું તો આ રીતે બનાવું છું, ડેરી મિલ્ક કે કોઈ પણ અલગથી ઉપરથી ચોકલેટ એડ નથી કરતી। હવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું, જ્યાં સુધી આ રીતે આમ આપણે હાથ રાખીએ ને પછી ગરમ ના લાગે ને પછી એમ સમજવાનું કે હવે ઠંડુ થઈ ગયું છે, પછી ફ્રીજમાં મૂકવાનું ઠંડુ થવા માટે વધારે, ડાયરેક્ટ ગરમ મૂકવાનું ફ્રીજમાં નહીં। કોલ્ડ કોકો બનાવ્યું છે, બસ હવે કોલ્ડ કોકો બની ગયું છે અને હવે ફ્રીજમાં મૂકી દઈએ। બપોરે જમીન પછી પીવા થોડી વાર પછી, ત્યાં તો સરસ ફ્રીજમાં ઠંડુ થઈ જાય। हाँ આપણે બરફ ના નાખવો પડે, बर्फ ना नाखो पड़े। થોડા પછી થોડું જ બરફના ક્યુબ નાખશું, બાકી સરસ ફ્રીજમાં ઠંડુ થઈ જાય ને हाँ પછી આપીશ તમને હો। हाँ વેજીટેબલ અપમ બનાવવા માટે મેં ફણગાવેલા મગ લીધા છે, આટલો રવો લીધો છે, આટલું દહીં લીધું છે, આ છે વટાણા પલાળેલા, આ છે ગાજરનું છીણ, કોબીનું છીણ, દૂધીનું છીણ, કુકુંબર જે આપણે કાકડી હોય તેનું છીણ, આદુ લસણ મરચાંની પેસ્ટ અને આટલી ડુંગળી। ચલો હવે આપણે બનાવીએ વેજીટેબલ્સ અપમ। ચલો તો આપણે હવે અપમ બની ગયા છે અને આ અપમ મેં ફણગાવેલા મગથી બનાવ્યા છે અને આ છે ટામેટાની ચટણી। તો આ ટામેટાની ચટણી મેં કઈ રીતે બનાવી અને અપમ ફણગાવેલા મગથી મેં કઈ રીતે બનાવ્યા એની રેસીપી હું જરૂર મારા યુટ્યુબ ચેનલ કિચન વિથ ડેલી લાઈફમાં શેર કરીશ, તો તમે જોવાનું ભૂલતા નહીં। અને તમને મારી આ બંને રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારું ચેનલ કિચન વિથ ડેલી લાઈફ। થેન્ક યુ ફોર વોચિંગ।